રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ બધાને કેમ છો બધા? હકે તમે બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો આપણે જઈએ છીએ બહાર અને તાળું દઉં છું. તો તાળું દઈ દીધું. રુદ્ર ઓલરેડી ટુ વ્હીલ પાસે ઊભો છે, આપણે રેડી થઈ ગયા છીએ. જો વાવ, જાગી ગયો, હજી જાગ્યો જ છે હો મિત્રો. હાલે હાલે રુદ્ર, ટીટીટમાં જાઓ બાવ. મોઢું નથી ધોયું હોય એનો, હજી જાગ્યો ને, જાગ્યો એ ભેગો લઈ લેવાનો છે આ રોય. હાલો હાલો જઈએ, હાલો હાલો. તો મિત્રો નીકળીએ, દુપટ્ટો લઈ લો એક. હાલો હાલો ચડાવી દો. મોર્નિંગ બધાને રામ રામ. તો આપણે નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજા દિવસે બ્લોગ કન્ટિન્યુ કર્યો છે, કેમ કે પહેલાં બધો સમય રહ્યો નહોતો અને આમનો હાંજ પડી ગઈ. એ રુદ્ર ન્યાનો જ હતો. તો તમને હું બતાડું મિત્રો કે આ ગાયને ખુરશી ઉપર દોવે છે. એનું કારણ, ગાય ઊંચી છે અને ગાય હોચી પણ છે. હા, એટલા માટે. જો કે તો ગમે ગાય હોજી હોય ને તો જ આ રીતે અખતરો કરાય, બાકી આવો નહીં તે અખતરો કરવાનો ન હોય. બાકી બીજી ગાયોને કોઈ દી આ રીતે ખુરશી ઉપર બેસી ન દોવાય મિત્રો. જો એને મસ્ત મજા આવે છે, મજાની ખાય છે. જો કે હવે ગાય દોઈ રહેવામાં જ છે, ખાણી ખૂટું આમ છે, કેમ કે ક્યારના દોવીશ. પણ મેં બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો. રુદ્ર અહીંયા ઊભો ઊભો એને નિહાળે છે. કેમ કરે? અને દાદા અહીંયા ધોવાડો કરીને બેઠા છે. કા રુદ્ર? ના, એમ નહીં કરવાનું. ખોટું 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 લોવે કઈ હલાય. અને દાદા ધુમાડો કરીને બેઠા છે, બહુ મસ્ત ધુમાડો કર્યો. શું છે દાદા? એમ ને, ચૂલાની દેશી ચા. તો હાલો મિત્રો, રુદ્ર જુઓ ખુરશી પકડીને ઉભો ગંદડે છે. ગાય ભડકે નાના બળકથી, તો એને આપણે લઈ લઈએ. તો શોર્ટ વિડીયો માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. અને રુદ્રના પપ્પા બહાર ગયા હતા, તો એ પણ આવી ગયા છે. હવે ગાયોને ફેરવી કારવી નીરી દઈએ અને પછી એકાદ શોર્ટ વિડીયો આપણે શૂટ કરી લઈએ. અને બીજી વાત કે આપણે મસ્ત એક રસોડું કર્યું છે, તૈયારી કરીએ છીએ રસોડાની. પણ એકદમ એમાં વસ્તુ બધી દેશી જ વાપરવાની, જેમ કે ચૂલો છે, ગાયર કરવાની, લાદી નહીં, કોગું નહીં, એવું કંઈ નહીં. મસ્ત આમ એકદમ રજવાડા ટાઈપનું હોય ને એ ટાઈપનું એનું ડેકોરેટ કરવાનું છે. તો એ હું એકલી કરું છું એટલે બહુ લાંબી વાર લાગશે, પણ મસ્ત હેવન બનશે. તો સારું મિત્રો, તો હવે આ બ્લોગ પણ આપણે અહીંયા પૂરો કરી નાખીએ, કેમ કે ઘરના બધા કામ પડ્યા છે બીજા.
પવન ઉડે છે તો બધું વાળી ચોળી નાખે, બગીચાને બધું ભરાઈ રહ્યું. તો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ. જય માતા.